સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. ઘણા ઓડિયો એવા હોય છે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ નથી થતા. આ એવો જ એક વિડીયો છે જે મનસુખભાઈ અને દેવરાજભાઈ ગઢવીની વાતચીત છે, જેમાં દેવરાજભાઈ કહે ગૌશાળાનો પ્રોગ્રામ હોય તો 2.5 લાખ તો થશે જ. સાંભળો વિડીયોની અંદર. રામોદથી બોલું, રામોદથી. બોલો બોલો. હા, ઓલો આપણે કાર્યક્રમ કરવાનો તો પછી તમારો ફોન આવ્યો નહીં, કઈ ન થયું. કેમ કરશું તમે? ક્યાં? આ આપણે ગૌશાળામાં. કઈ તારીખ? તારીખ તમે દો એ તારીખ એમ. એટલે આપણે ઓલી અડધી વાત તો થઈ હતી, પછી તમે કીધું હું કાલે રિંગ કરીશ, પછી તમારો કઈ ફોન ન આવ્યો. હવે સોરી મને ખ્યાલ નહીં હવે ઉજાગરા બોલી જાઓ ને હવે. હા હા, તો આપણે એ કાર્યક્રમ હે રામો તેમ? હા, ક્યાં આવ્યું રામો? ગોંડલની બાજુમાં. હા હા, એટલે એવું છે. તો આપણે તમે મને કાલે જ ફોન કર્યો હતો એમ? ના, કાલે નતો કર્યો. એને અઠવાડિયું 10 દિવસ થઈ ગયું છે. કેટલા દી થયા? અઠવાડિયા જેવું થઈ ગયું. બરાબર. હા બોલો, હવે ક્યારે કરવું? વાંધો નહીં, હાલ. એટલે તમે જે તારીખ એમ કાપો આપણે 15-20 દિવસમાં, અને શું ફી લેવો અને શું વગાડવાનું બધું સાજ ને બધું તમારું કે કેમ કરશું? મારી ટીમ આવે છે. હા હા, અને હું લઉં છું 2,60,000 રૂપિયા. પણ આ ગૌશાળાનું છે એટલે કહું. જો મારા ભાઈ, તમારી વાત સાંભળો મારી. તમારું નામ શું? મનસુખભાઈ. મનસુખભાઈ, આમાં શું છે, મારા કાર્યક્રમ આમાં જ હોય છે. કાં તો ગાયો માટે હોય, યા તો મંદિર માટે હોય, યા તો કથા માટે. મારે તો આ એવી રીતના કરવું એમ. અચ્છા, તો તમે 8 દી પહેલા નથી કર્યો ફોન? તમે તો ઘણા ટાઈમ પહેલા કર્યો. ઘણા ટાઈમ અઠવાડિયું. ના 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 ના, આ અઠવાડિયું નથી ભાઈ. આ તો ઉપર ચૈત્ર મહિનામાં તમે ફોન કરેલો. ચૈત્ર મહિનામાં હવે મને ખ્યાલ આવે. હા, ચૈત્ર મહિનામાં નહીં, પણ હવે કેમ નથી, પણ અંદાજે 10-15 દિવસ કે અઠવાડિયું થયું. ના, ઘણો ટાઈમ થઈ ગયો. વાંધો નહીં. તમે મને કઈક 50-60 નું કીધું હતું, પછી મેં ના પાડી હતી, ઈ જ ને? હા. તો કેમ જામશે વાલા? પણ એમ નહીં, આ થોડુંક જામવામાં તો બીજું શું આમાં હવે. આ તો બધું ધાર્મિક કાર્ય હોય સાહેબ. એટલે તમે જો ધર્મને માનતા હો અને તો એવું હોય તો આ કરી શકીએ એમ. બીજું તો પછી કાંઈ નથી. બાકી તમે પૈસાની જ નથી માનીને એનો મતલબ એ નથી કે તમે તમારું ઘર વેચીને ધર્મને માનો. ઘર કેમ ધર્મને નહીં માનતો એવું લાગે છે તમને? એમ નથી કેતો. હવે 2.5 લાખ રૂપિયા એટલે આજે દેવરાજભાઈ તમે મારી વાત સાંભળો કે 2.5 લાખ રૂપિયા એટલે હવે તો ગાયોને સેવા કરવી કે એને એનું કઈ છાપરું કરવું કે 2.5 લાખ રૂપિયા તો કેમ તમે નક્કી કરી લ્યો ને. અમારામાં પ્રોગ્રામ થતા હોય ભાઈ 15 ને 20 લાખ દોર થાય અમારા. 15-20 લાખ પ્રોગ્રામ કઈ નાનું ન હોય ભાઈ. 20 લાખ જે માણસ લેતો હોય ને 20 લાખ રૂપિયા કરવા આપવાની ટ્રેવડ ધરાવતો હોય તો જ માણસો આપતા હોય ને સાહેબ. એમાં એવું છે કે એ બધા આજે બધી સમાજમાં એવું નથી થતું. અમે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવી છીએ. અચ્છા. હા, બધી સમાજમાં નથી થતું. બધી સમાજમાં એટલા પૈસા ન થાય એમ મારું કહેવાનું છે કે એ બધી સમાજમાં એટલું ન થતું. લગભગ 99 તો અમારે 99% તો આટલા રૂપિયા અમારે સહજ થાય. સાહેબ જો મારી વાત સાંભળો, અત્યારે આમાં મોરારી બાપુનો કાર્યક્રમ હોય તેમાં કરોડો રૂપિયા દેવા વાળા છે. થઈ ગયા. હવે જે કોઈ ગરીબ માણસનો છોકરો એક દવાખાનામાં પીલાતો હોય એને કોઈ 5,000 રૂપિયા દેવાય રાજી નથી થઈ ગયા ભાઈ. હા, એટલે એમ આ બધી એવી વસ્તુ છે. એટલે આ જે કાંઈ છે એ ગૌશાળા, હવે મારી વાત સાંભળો કે આ એ ગૌશાળાનું જ છે, ટ્રસ્ટનું છે. ના બરાબર છે. તો હું તમને કહું છું કે મારી થોડીક મર્યાદા હોય ઓછા કરવાની. અમે આપણે અકાપાનો કાર્યક્રમ મેં કર્યો અમને 14મી એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની. એ તો આકાભાઈ નો હિસાબ અલગ હોય, નાના બેરાનો સૌ પોતાનો અલગ હોય ને ભાઈ. જો મેં કીર્તિદાનનો પ્રોગ્રામ કર્યો ને ત્યારે અલગ એટલે એ તો ઠીક છે, તમારે જે કાંઈ હોય. તમે આમાં એક આ ધર્મના નામે એક ધંધો જ કરતા હો તો એક વાત અલગ છે, તો મારે વાત કરવાની કોઈ મિનિંગ જ નથી. હા, બાકી ધર્મ છે તો હિન્દુ ધર્મના નામે જો આપણે આ કરતા હોય તો જો અત્યારે જેટલા મહાપુરુષો થઈ ગયા એને તો બધે શું કર્યું, બિચારા પોતે ભૂખ વેઠી અને એને કોઈની ફી નથી લીધી, એને તો બધે દાન જ દીધું છે. સતદેવીદાસ અમરદેવીદાસે મારે તમને રગસ્પિત્યાની છે. હું ક્યાં મહાપુરુષ હતો?
તો પછી તો તમે દેવરાજભાઈ જે આપણે અત્યારે આ ચર્ચા ભાઈ મારી વાત સાંભળો દેવરાજભાઈ. આવા જ અવનવા ગુજરાતી કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં.